अरे उधर है मोटू। गुड मॉर्निंग गाइस, जय माता जी। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તમે કાલે જુઓ સોળે શણગારથી એક નંબર તડકો ખુલ્યો, થોડી ઠંડી હોય છે, ઠાર પડ્યો, एक नंबर तड़को खुले, थोड़ी ठंडी वाय है ना, पवन चालू है एक नंबर। चलो ताणे आपणे आया छीए आपणुं काम करवा माटे। अले हाँ तय तो बैठा नहीं ऐसो बोखी नाखू ऊपर। ऐसा मत करो मेरी जान, ओए लाइफ में कुछ अच्छा करो यार। ऊपर ऊपर हाँ हाँ ये नाखवा दे बोखी। ये ले तू पी ले ओके। ये ले चलो गाइस आप पूरा नाखी दीधा है, પણ બાકી વાતાવરણ એવું બનાવ્યું હોય ને કમ્પ્લીટ આમ જ્યારે ઉનાળો પતી શિયાળાની શરૂઆત થાય ને એ જે વાતાવરણ હોય ને આપણે ખાલી અનુભવીએ કે આગળ આગળ શું થશે, જેવી ઠંડી પડશે, જે નવું જે શિયાળામાં આપણે બધી પ્રોસેસ કરતા હોઈએ છીએ એની ખાલી કલ્પના કરીએ ને તો એમ અંદરથી આનંદ થઈ જાય ફક્ત આ વાતાવરણ જોઈએ। અને ધીરે ધીરે ને મસ્ત ફીલ થાય બા જ્યારે ઋતુ ચેન્જ થાય ને એટલે એક નંબર લાગે। તો ગાઈસ આપણે આવ્યા હતા રૂગેણમાં, જો આટલેથી એટલું પહેલાં વેણી કાઢી તું, આટલેથી આ બાકી 3 જણા વેણ એમાં સૌથી પહેલો હું છું અને આ બેઠા વેણ હજી 2 જણા આવ્યા નહીં, બીજા બધા સાર લેશે। હા દેખાય આ ઋતુ ફાટી તો જ્યુસ પણ વરસાદ આવે ને તે કાળું પડી ગયું હતું। વરસાદ પહેલાં વેણું તો દોડવું હતું પણ પછી કાળું પડી ગયું અને ફાટી તો જ્યુસ છે। એ તો પછી છેલ્લે ચેક કરી, એક કનામાં વધારશે કનામાં કના વેણાવ વેણી શકતું નહીં, વેણી શકતું નહીં, વેણી છે એટલે કે વધારે આવ્યું, एकदम काळू पड़ सेवा नाठो છે રૂ વેણી વેણી ની આડી આજુ જો આ ઇવન જોર આવ્યો હતા શું હેડો એટલે ચલો ગાઈસ હવે આપણે જવું છે શાક વેણવા, ચલો દેશી શાક વેણવા।
એ બાદ થઈને શું થઈ છે શાકમાં છે ગાર બાફાનો છે આજે ગાર લેવા દઈએ છીએ એ તારી આપણું જ છે એ ઉજ્યું ના ઉગો આ બધું ઉગેલું અરે આપણા બાજુ જ છે સીતાફળ છે કાસો હું તોડું જો ગાય સીતાફળ છે અરે આપણા બાજુ નહીં આ તો એને પકાવવા માટે તો બાજરીમાં ગાળવા પડે તો પેલા એમાં લઈ જાઓ રવા દે તું કા તોડ તમારો નહીં એ તો ખાવા દઈશ એમ તો વધુ નહીં પણ આપણે ના લે એટલે ચેવા હું કરવા તોડું છું પેલું મોટું રહ્યું રવા દે ના લેવાય હું ગુજામ ગાલક છે શું લેવાય તું અરે સીતાફળ છે ગાય આમ અરે ઉડરે મોટું છે પેલો શું બધો હોય રહેવા દે લે કઈ જગ્યાએ સીતાફળ ઘણી છે પાછી અરે બાજુમાં છે હા કાળો હોય ને તો કશું ના બેન હા એ તો આપણું નહીં પણ આપણે તો ખાલી શાક થાય ને એટલી શેકો લેવાની છે આવી જો અરે આટલો પેલું એતર પેલું બાદ આપણું છે પણ હીરો વચ્ચે ફોટીઓ છે ને એનો એટલે કટકો થઈ ને આ બધા એટલે હા હેડકું હું છે તારું મગજ છે હાલો ઉદર છે વેણમાં છે વેણ કા શું કરીશું હું ગુજામ ગાળ દે આ ગુજામ જોઈએ બસ ના ગાળ દો કઈ નહીં હું તો ઠેરી લાવીશ અને આ વેણમાં નહીં થેલી લાવીશ દે એ તો નેચર ભાઈ આઈ ચકલી પેલું એક પૂંછડી નથી ને તે આ હું લેવા આવ્યા છું શું કરીશ તું એક પૂંછડી ખોવાઈ ગઈ હા તો હેડા પાડોશી જાય પણ આપણને તો એવું કોઈ ના પાડે કીચ છે વેણવાનું પણ આવું બધું ના વેણાય કોઈ નહીં થઈએ હું હેડ વેણ તારમાં જાઉં છું વાહ આખું હિતર ગારનું છે તે આપણે ગાર થોડો વેણી કાઢી દે આપણા હિતરમાં થોડી થોડી શું પણ થોડી વેણીએ એટલે પૂરી થઈ જાય અને ગાય આ ગાર છે ને એટલું કેળકોણો હોય છે ને એની ફોહો ખતરનાક હોય છે એવું કેળા ને જબરજસ્ત કેળા તો ગાય અમે આવ્યા હતા ખાતર નાખવા અને વરિયાળીમાં હળવાનું હતું તે ટ્રેક્ટર ચાલુ હો જો ખાલી ખાતર નાખી દીધું હો આટલું હળાઈ ગયું તળી અને વાપર જવાનું છે ગયા પહેલાં ટ્રેક્ટર નહોતો ને એટલે આપણો બળદેથી હળતા હાલ ટ્રેક્ટર સુધી ટ્રેક્ટરથી હળીએ
એવું થાય છે બોકી જોજો ગાઈસ ઓજે કરાસા બોબી બોકરી હું જા કરા દેખલી જા જીબડો આ સાયકલ ચલાવવાનું ચાલુ કરી દે હે માર ખાઈ દે કળોર કોણ તોડી નાખે ને એવું કરે છે હે કોણ બોલી લે કોણ હાલે રે હા હા એ કોણ છે Hey guys, good evening. તો આજે દશેરો અને દશેરાની હાર્દિક શુભકામનાઓ. આ દશેરો આપણે તો કોઈ એવું રાવણનું પૂતળું આટલામાં તો નહીં બાળતા, પણ બાળવાની વસ્તુ એટલી છે કે આપણા જે અંદરનું રેલું જે રાવણ છે ને એને બાળી દેવાનું, મનથી બાળી દેવાનું. અને ખાલી બાજુમાં અમારા બાળક છે તે ઘોડાનું રેસ હોય છે, ઘોડા દોડતા હોય છે, રાહુલને ત્યાં જ્યાં છે આપણે જ્યાં નતા ટાઈમ નહોતો એટલે. બાકી દશેરામાં એટલું જ હોય છે કે પોતાની અંદર રહેલો જે રાવણ છે, જે ખરાબ વિચારો છે, ખરાબ કાર્યો છે, એને ખતમ કરવાનો પ્રયાસ કરો. તો આ રીતે જ આપણે દશેરાનું ઉજવણી કરવી જોઈએ. Karisma